સ્વાગત કરું છું તમારું અમારી YouTube ચેનલમાં। તો મોર્નિંગની શરૂઆત થઈ ગઈ છે અને અત્યારે કામની શરૂઆત બી કરી લીધી છે। રૂમમાં ઝાપટ ને બધું થઈ ગયું છે, હોલમાં ને બધું બાકી છે। ચા પાણીના નાસ્તાના જે વાસણ હતા એ બી કરવાના બાકી છે, તો એ અત્યારે હું કરીશ। અને મમ્મી લોકો કાલ રાતે 12 વાગે આવી ગયા હતા, તો એટલે ફટાફટ હું મારું રૂટિનનું કામ શરૂ કરી દઈશ। અને કાલ મમ્મીના જે લગ્નમાં પહેર્યા હતા કપડાં નવા હતા, તો મમ્મી અત્યારે હાથેથી ધોવા બેઠા છે અને દીવાબત્તીને બધું બી થઈ ગયું છે। આજે બપોરે અમારે બી મેરેજમાં જવાનું છે, એટલે જો વાળમાં હેર સ્પા કરેલું છે અને થોડીક મેરેજની અને તૈયારી કરીએ છીએ। તો મમ્મી નવા કપડાં હાથેથી ધોઈ રહ્યા હતા અને પછી ચા પાણીના વાસણ બાકી હતા, એટલે પછી ફટાફટ મેં ચા પાણીના વાસણ કરી નાખ્યા હતા અને સાથે સાથે ઝાપટ ને કરવાનું બાકી હતું, તો ફટાફટ ચા પાણીના વાસણ કરી અને પછી મેં ઝાપટ કર્યું। રૂમમાં ને બધે ઝાપટ થઈ ગયું હતું અને હોલમાં બાકી હતું, તો પછી મેં વાસણ ઘસીને ફટાફટ હોલમાં ઝાપટ કર્યું અને સાથે સાથે રસોઈની તૈયારી કરી હતી। રસોઈમાં જ બનાવવાનું હતું, તો શાકમાં ફણસીનું શાક બનાવવાની છું। તો ફણસીનું શાકમાં ફણસી અને બટેકાનું બે મિક્સ બનાવવાની છું। તો ફ્રેન્ડ્સ, તમે મને કમેન્ટ્સમાં કહેજો કે તમે ખાલી ફણસીનું શાક બનાવો છો કે ફણસી અને બટેકા બે સાથે બનાવો છો। પછી એક બાજુ મેં દાળ વઘારી નાખી હતી અને બીજી બાજુ મેં શાક વઘારવા માટે મેં તેલ મૂકી દીધું હતું। પછી ફટાફટ શાક વઘારીને સંભારાને બધું રેડી કરી નાખ્યું હતું। પછી રસોઈ કરીને ફ્રેશ થઈને પછી હું ધ્યાનને સ્કૂલેથી લેવા ગઈ હતી અને પછી આ હતું અમારું બપોરનું જમવાનું। ફણસી બટેકાનું શાક, રોટલી, દાળ ભાત અને આ કંઈક થાબડી છે અને ડુંગળી ને સલાડ ને બધું હતું। તો ફ્રેન્ડ્સ, રેડી થઈ ગયા છે મેરેજમાં જવા માટે। આજે છે ત્યાં ફુલેકું, તો અમે જઈ રહ્યા છીએ હું, દિવેશ અને ધ્યાન બલિયાવળ। ક્યાં જવું છે? પછી અમે બલિયાવળ ગામ માટે નીકળી ગયા હતા। એ જૂનાગઢથી 12 કિલોમીટરના અંતરે છે બલિયાવળ ગામ, તો અમે ત્યાં ગયા હતા અને આજે હતું ત્યાં માંડવો અને માંડવા બાદ પછી ફુલેકું કાઢવાનું હતું બ્રૂમનું। પછી બેન્ડ બાજાવાળાને બધા આવી ગયા હતા। એક સાઈડ બ્રાઇડનું હલ્દી ચાલતી હતી અને પછી બ્રૂમની તો થઈ ગઈ હતી। આ ભાઈ બહેન બેયના મેરેજ છે, એટલે પછી પહેલાં ભાઈના હલ્દી થઈ અને પછી બહેનની હલ્દી થઈ। પછી હલ્દીની રસમ પૂરી થઈ અને પછી બ્રૂમને રેડી થવા માટે રૂમમાં ગયા હતા।
ત્યાં જ ફુલેકાની તૈયારી બસ જોરોશોરોથી ચાલી રહી હતી. તો ફુલેકામાં ઊંટ અને ઘોડા અને બધું દોડાવતા હતા અને આ ઘોડાની બગી લઈને આવ્યા હતા. એમાં બ્રૂમ બેસવાના હતા. એટલે પછી જો બ્રૂમ રેડી થઈ ગયા છે અને બસ હવે એમની એન્ટ્રી થાય છે. એટલે પછી જો એ બગીમાં બી બેસી ગયા અને બસ અહીંથી જ ફુલેકું એમનું સ્ટાર્ટ થાય છે. અને તો જોઈએ ફુલેકું. મેં તો ક્યારેય ફુલેકું જોયું નહોતું, એટલે આ મારું ફર્સ્ટ ટાઈમ હતું અને ત્યાંનું બી ફર્સ્ટ ટાઈમ છે. તો ફુલેકું જોવાની બહુ જ મજા આવી હતી. અને જોરશોરથી ઘોડા બી નાચતા હતા, ઊંટ હતા, ગાયનું ગાડું બી રાખેલું હતું. એટલે પછી બહુ જ મજા આવી જોવાની. એમાં લેડીઝ કોઈ ફુલેકામાં હતા નહીં. તો પછી અમે ફુલેકું ફરતું ગામ આગળ આવ્યું ત્યારે અમે લોકો બધા એક મામાના ઘરે ને ટેરેસ ઉપર જોવા ગયા હતા. ત્યારે મને ખબર પડી કે આને ફુલેકું કહેવાય. તો બસ ઘોડાને આમથી આમ લઈને દોડાવતા હતા. ઘોડા અને ઘોડી નાચતી હતી. જોઈને બહુ જ મજા આવી ગઈ હતી. અને પછી આમ ઘોડાઓને નાચતા જોઈને પણ એટલો આનંદ આવતો હતો કે વાત જ જવા દો. કેમ કે મેં પહેલી વાર આ ફુલેકું જોયું હતું. ધ્યાન બી જોઈને ખુશ થઈ ગયો હતો. પણ ધ્યાનને ત્યાં ફટાકડા ફૂટતા હતા એટલે પછી એને બીક લાગતી હતી. તે કાનમાં આંગળી ભરાઈને પણ ફુલેકું જોતો હતો. પછી વરઘોડો ફરતો ગામમાં ગયો હતો. પણ ખાસો ટાઈમ થયો હતો. 5-6 વાગ્યાનો શરૂ થયો હતો અને 7:30 પોણા 8 વાગે વરઘોડો પાછો આવ્યો હતો. તો પછી અમે લોકો જમવા માટે જતા રહ્યા હતા અને ત્યાં બહુ જ ક્રાઉડ હતું. એટલે પછી વ્લોગ બી બની ન શક્યો. તો ફ્રેન્ડ્સ, તમને આ વ્લોગ કેવો લાગ્યો? જો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને ફરી મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.